આપણે રવિ સર પાસે જઈએ અને એમના રિકમેન્ડેશન જાણી લઈએ. રવિ સર, આજના દિવસે કયા સ્ટોક છે જે આપણે અહીંથી પસંદગી તરીકે લાવ્યા છો સર? પહેલી પસંદગી એમ્ફાસિસ પર રહેશે. ડિસ્પાઇટ કે બીજી બધી કંપનીઓમાં આજે હાઈ લેવલથી થોડું સેલિંગ પ્રેશર હતું, બટ એમ્ફાસિસે લાસ્ટ મોમેન્ટમ સુધી મીન્સ કે એઝ આઈટી પેક અહીંયા મોમેન્ટમ જારી રાખે. અહીંયા ખરીદી કરો. 2880 આસપાસ પ્રાઇસ ચાલી રહ્યો છે. 2850 ના સ્ટોપ લોસથી ખરીદીની સલાહ રહેશે. ઉપર 2940 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. ફાર્મા આમ પણ બસ છે. આઈ થિંક એમાં સોલારા આ એક બહુ સ્ટ્રોંગ કંપની છે અને આજે બ્રેકઆઉટ પણ ઘણું સ્ટ્રોંગ આપ્યું છે. સોલાર એક્ટિવ ફાર્મા અહીંયા ફોકસ કરો. 650 આસપાસ અહીંયા ટ્રેડ ચાલી રહ્યો છે, એમાં ખરીદારી કરો. સ્ટોપ લોસ રાખી શકાય 638 અને ઉપરની બાજુ ટાર્ગેટ છે 680 સુધીનો આવી શકે છે. ત્રીજું હિંમત સિંકા સીડ રહેશે. અહીંયા પણ એક ટેકનોફંડા બ્રેકઆઉટ છે અને ઘણું સારું હિંમત સિંકા સીડનો આજનો બ્રેકઆઉટ છે. અહીંયા કરંટ માર્કેટ પ્રાઇસ જ ખરીદારી કરો 157-58 વચ્ચે. સ્ટોપ લોસ રાખી શકાય 154 અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે 172 ના બની શકે છે. તો ત્રણેય કંપનીઓ આઈ થિંક ત્રણેયનો એક જ અપ્રોચ ટેકનોફંડા છે અને ત્રણેયમાં સારું બ્રેકઆઉટ છે. ખરીદી કરીને વેપાર કરવો જોઈએ. એમ્ફાસિસ, સોલાર એક્ટિવ ફાર્મા અને હિંમત સિંકા સીડ. જી બિલકુલ. તો અહીંયા